પોરબંદર નગરપાલિકા દ્વારા આ વર્ષમાં કુલ 24 કરોડનો વેરો વસૂલાત કરવાનો બાકી, મિલકતોના વેરા બાકી હોવાના કારણે નોટિસ ફટકારાઈ। પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં અનેક મિલકતોના વેરા બાકી છે, જેમાં સરકારી અને ખાનગી મિલકતોનો સમાવેશ થાય છે। હાલ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવી રહ્યા છે। પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વેરા વસૂલાત માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ સરકારી મિલકતોના વેરા બાકી હોવાના કારણે નોટિસ ફટકારવામાં આવી હતી। સમય મર્યાદા પણ આપવામાં આવી હતી, જેમાં અમુક સરકારી મિલકતોને આપેલી સમય મર્યાદા પૂરી થતાં ફરી નોટિસ આપવામાં આવશે। પોરબંદર નગરપાલિકા દ્વારા વર્ષ 2024-25માં કુલ 32 કરોડના વેરાની આવક થવી જોઈએ, જેમાં હાલ પોરબંદર પાલિકાને માત્ર 8 કરોડના વેરાની વસૂલાત થઈ છે અને હજુ 24 કરોડનો વેરો વસૂલાત કરવાનો બાકી છે તેવું જણાવવામાં આવ્યું છે। સરકારી મિલકતો છે એનો 4.5 કરોડથી વધુનો ટોટલ વેરો બાકી છે। આ જુદી જુદી અમારી સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની અલગ અલગ મિલકતો છે। ઉદ્યોગો અને બીજા જે મોટા બાકીદારો છે એમાં લગભગ 12 કરોડથી વધુની રકમ બાકી નીકળે છે। અત્યારે જૂનું અને ચાલુ વર્ષનું માંગણું એ મેળવીને લગભગ 32 કરોડ જેટલું છે। એમાંથી ચાલુ વર્ષમાં 8 કરોડ જેટલી વસૂલાત પૂર્ણ કરવામાં આવી છે। 24 કરોડ જેટલી અત્યારે હાલમાં બાકી છે, જેની કાર્યવાહી અમે ચાલુ છે।